નમસ્કાર ખેડૂત ભાઈઓ, ખેડૂત આગેવાન, ખેડૂત નેતાનું કહેવું છે કે લાગે છે ભાજપ સરકાર અત્યારે હાલમાં કે અંબાણી અને અદાણીની ગુલામ થઈ ગઈ હોય એવું લાગે છે. એના કહેવાથી જ બધું હાલતું હોય એવું લાગે છે. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. કેમ કે જો પીએમ સાહેબ નું ચાલતું હોય અને પીએમ સાહેબ દાવો કરતા હોય તો ખેડૂતોની સાથે અત્યાચાર ન થવો જોઈએ. તો આ ખેડૂતોનો અત્યાચાર શું 4 મહિના સુધી પીએમ સાહેબ ને નહીં દેખાણું હોય? કચ્છનો પાવર દિલ્હીથી નહીં, પાવર ગુજરાતથી જ અપાય છે, અદાણી સાહેબની ઓફિસેથી. અદાણી સાહેબ કે એટલું જ કામ આ લોકો કરી શકે, એનાથી વધારે કામ ન કરી શકે. હવે તો એવું દેખાઈ રહ્યું છે અદાણી ને અંબાણી આ બે કંપની કહેશે ને એટલું જ કામ થશે, બાકી કોઈનું ચાલવા નહીં દે. મુખ્યમંત્રીનું નહીં ચાલે અને આપણા પ્રાઇમ મિનિસ્ટરનું કે નહીં ચાલવા દે. મને તો લાગે છે હુકમના અનાદર કરીને કામ કરી રહી છે. ખેડૂતોનું ઓછામાં ઓછી 3 થી 4 એકર જગ્યાએ બગાડ કરે છે. જે કલેક્ટર સાહેબે જો હુકમ કર્યો હોય તો પછી હુકમનો અનાદર કેવી રીતે કરી શકે પોલીસ? શું પોલીસ તંત્ર કલેક્ટર સાહેબ થી ઉપર તો છે નહીં? કિસાન સંઘનું કઈ હાલતું હોત કચ્છની અંદર તો કલેક્ટર સાહેબ નો હુકમ હતો તો એના હુકમની કોપી તો માંગવી જોઈએ કિસાન સંઘે. પહેલી વસ્તુ મોટા મોટી ભૂલ ઉવા કહેવાય કે કિસાન સંઘ પેપર વર્કથી કોઈ કામ કર્યું નથી. આ તો સીધો છેતરવા વાળો હિસાબ થઈ ગયો કે 12 તારીખને આપણે આંદોલન ડિક્લેર કરીને પછી એ આંદોલનને રદ કરી નાખશું. તો તમે લોકો બીજેપી ના એમએલએ કે એમપી ને કેવો છો કે આ મુદ્દે આવું છે? એ લોકો કઈ કહેતા નથી કે અમે મદદ કરીશું, નહીં કરીએ, અથવા તો જે થાય કરી લો, અમે નહીં કરીએ, અમે તો વેચાઈ ગયા છીએ મોદાણીના હાથે, અથવા સરકાર વેચાઈ ગઈ છે, સરકારે મોટો પડીકો આપ્યો છે, એવું કંઈક તો કહેતા હશે. શું કે છે એ લોકો? ધારાસભ્ય સાહેબ સાથે 2 વાર મીટિંગ થઈ તો એમની સાથે બી ચર્ચા થઈ તો એ કે ખેડૂતોની માંગ ખોટી છે. પેકેજ મળ્યું જ છે તો જ આ લોકો કામ કરે ને. આજે કલેક્ટર સાહેબ હુકમ કર્યા પછી રજા મૂકીને ભાગી જાય છે, એનો અર્થ શું?